આજે આપણે ધોરણ 8માં પ્રાકૃતિક પ્રકોપો પાઠ લઈશું. પ્રાકૃતિક પ્રકોપો એટલે કે પ્રાકૃતિક આપત્તિઓ, કુદરતી આપત્તિઓ. આ પાઠમાં આપણે કુદરત તરફથી આવતી આપત્તિઓ વિશેની વાત કરીશું. કુદરત તરફથી આવતી આપત્તિઓ આકસ્મિક હોય છે અને ઘણી વખત ઘણું બધું નુકસાન કરતી હોય છે. જાનમાલનું મોટાભાગનું નુકસાન એમાં થતું હોય છે. એના વિશેની આ પાઠમાં આપણે વાત કરીશું. ખાલી સમજવા માટે આપણે કહીએ કે જે કુદરતી આપત્તિઓ છે એ સિવાય બીજી પણ કેટલીક આપત્તિઓ હોય છે, જેમ કે પ્રકોપો જે કહીએ આપણે કે આપત્તિઓ કહીએ તે બે પ્રકારના હોય છે. અમુક જે આપત્તિઓ હોય કે પ્રકોપો હોય તે કુદરતી હોય અને અમુક જે હોય તે માનવ સર્જિત હોય. આ પાઠમાં માત્ર આપણે કુદરતી આપત્તિઓ વિશે એટલે કે પ્રાકૃતિક પ્રકોપો વિશેની જ વાત કરીશું, પરંતુ માનવ સર્જિત આપત્તિઓ પણ એનો એક પ્રકાર છે. તો કુદરતી આપત્તિઓ કે પ્રાકૃતિક પ્રકોપો જે આપણને નેચર તરફથી એટલે કે કુદરત તરફથી મળે છે કે કુદરત તરફથી આવતા હોય છે. માનવ સર્જિત આપત્તિઓ એવી હોય છે કે જે માનવોની ભૂલ, ગફલતના કારણે કે પછી જાણીબૂજીને એવા સંકટો કે એવી આપત્તિઓ ઉત્પન્ન કરવામાં આવે છે, જેના કારણે પણ ઘણું નુકસાન થતું હોય છે. કુદરતી આપત્તિઓ જે છે કે પ્રાકૃતિક આપત્તિઓને આપણે બે વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. પ્રાકૃતિક આપત્તિઓનો પહેલો જે પ્રકાર છે તે છે પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે આવતી આપત્તિઓ, અને બીજો વિભાગ છે પૃથ્વીના બાહ્ય ફેરફારને કારણે આવતી આપત્તિઓ. હવે આંતરિક ફેરફાર એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં અમુક એવી ઘટનાઓ બનતી હોય, એવી હિલચાલ થતી હોય, એવા દબાણ ઉત્પન્ન થતા હોય કે જેના કારણે કેટલીક ઘટનાઓ બનતી હોય છે, જેમ કે ભૂકંપ, જ્વાળામુખી કે પછી સુનામી જેવી ઘટનાઓને લઈ શકાય. આપણે લખીએ તો તમને ખ્યાલ આવે. તો આંતરિક ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી કે પછી સુનામી જેવી આપત્તિઓ, પ્રકોપો આવતા હોય છે. જ્યારે બાહ્ય ફેરફારને કારણે પૂર, વાવાઝોડું, દાવાનળ જેવી ઘણી બધી ઘટનાઓ, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તો એને આપણે બાહ્ય આપત્તિમાં સમાવેશ કરી શકાય. હવે આ પાઠમાં આપણે એક પછી એક ઘણી બધી આપત્તિઓ વિશેની વાત કરીશું. તો પહેલું છે કે ભૂકંપ. ભૂકંપ કેવી રીતે આવે છે અને ભૂકંપથી કેવું નુકસાન થાય છે, કેટલા પ્રકાર છે, એ બધી આપણે વાત કરીએ. તો ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે, અને આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપનું ઉદ્ભવ કેન્દ્ર હોય છે તે આ ધારો કે જમીન સપાટી છે જેના પર આપણે રહીએ છીએ, પરંતુ એના અંદર પણ જે પેટાળ છે તેમાં અમુક સ્થાને આકસ્મિક ધ્રુજારી આવે છે ભૂસંચલન અને દબાણને કારણે, જેના કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ જે હોય તે એકાએક વેગથી શું થઈ જાય છે? ધ્રુજી ઉઠે છે, એમાં કંપન આવે છે. તો એના કારણે ભૂકંપ આવતો હોય છે. ભૂકંપ ક્રિયાનો ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, અને જે ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે જમીન જે સપાટી હોય એનાથી ઘણા બધા નીચે ભૂકંપનું ઉદ્ભવ કેન્દ્ર હોય છે, એટલે જે સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે.
ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના એટલે કે જમીન સપાટીના નીચેના ભાગમાં હોય છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે અને આ આંતરિક ભૂસંચલનને ભૂકંપ કહેવામાં આવે છે, કારણ કે આંતરિક ફેરફારને કારણે આવતી આપત્તિ કહી શકાય. ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના મોજા બધી જગ્યાએ ફેલાય છે. હવે આ ભૂકંપ જે કેન્દ્ર છે એમાંથી ભૂકંપના મોજા બધી જગ્યાએ ફેલાતા હોય છે આવી રીતે, અને એની અસર જમીન સપાટી પર અનુભવાય છે. ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે અને તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર બતાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. હવે ભૂકંપ કેન્દ્ર તો જમીનની અંદર હોય, પરંતુ જમીન સપાટી ઉપર જે સ્થળ ભૂકંપ કેન્દ્રથી સૌથી નજીકનું હોય, ધારો કે આ સ્થળ છે કે જે પૃથ્વી સપાટીમાં સૌથી નજીકનું છે ભૂકંપ કેન્દ્રથી, તો એ જે સ્થળ છે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે ભૂકંપનું સ્થળ કે જે ભૂકંપ કેન્દ્રથી સૌથી નજીક છે પૃથ્વી સપાટીએ તે. હવે ભૂકંપ કેન્દ્રથી ભૂકંપની અસર ફેલાય છે. ભૂકંપ કેન્દ્રની સૌથી વધારે અસર જે થતી હોય તે છે નિર્ગમન કેન્દ્રના નજીકના વિસ્તારોમાં. હવે જેમ જેમ ભૂકંપ સ્થળથી એટલે કે જેમ જેમ આ નિર્ગમન કેન્દ્રના સ્થળથી દૂર જતા જઈએ તેમ તેમ જેમ જેમ અમુક કિલોમીટર દૂર જતા જઈએ, હવે એની તીવ્રતા પર આધાર છે, કેટલાક કિલોમીટર દૂર જઈએ તેની અસર ધીમે ધીમે ઓછી થતી જાય અલગ વસ્તુ છે, પરંતુ જેટલા પણ દૂરની વિસ્તારમાં જઈએ તેમ તેમ એની અસર ઓછી થતી જાય છે. કોઈ પણ પ્રદેશ પર થતા ભૂકંપની અસર એ ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. હવે બીજી વસ્તુ છે, કેટલીક વખત તમે સાંભળતા હોય કે વાંચતા હોય કે ભૂકંપથી આટલું બધું ઘણું નુકસાન થયું, અને કોઈક વખત એવું તમે સાંભળો છો કે ભૂકંપથી ધ્રુજારી આવી અને ખાસ કોઈ જાનમાલનું નુકસાન નથી થયું. તો આવું કેમ થતું હોય? ભૂકંપ તો બંને સ્થળે આવ્યો છે, પરંતુ અમુક જગ્યાએ વધારે અસર થાય છે, જ્યારે કેટલીક જગ્યાએ થોડીક જ અસર થાય છે, બહુ ધ્રુજારી સિવાય કંઈ ખાસ એવું નુકસાન થતું નથી. તો આવું એટલા માટે થાય છે કે એની ભૂકંપ વેગ કેટલો છે, ભૂકંપની તીવ્રતા કેટલી છે, એ બધી વસ્તુઓ પર આધાર રાખે છે. ભૂકંપની સૌથી વધારે અસર જ્યારે ભૂસપાટીના નિર્ગમન કેન્દ્રમાં વિસ્તારમાં અનુભવાય છે. એ ઉપરાંત ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે, એટલે કે આધાર રાખે છે. ભૂકંપનો વેગ જો વધારે હોય તો વધારે નુકસાન થાય છે, અને ભૂકંપનો વેગ જો ઓછો હોય તો ખાસ એવું નુકસાન થતું નથી. થોડું ઘણું નુકસાન થઈ શકે એમાં પણ ભૂકંપ આલેખ યંત્ર દ્વારા ભૂકંપની અસર એટલે કે ભૂકંપની જે વેગ છે ઉપરાંત ભૂકંપની ઉદ્ગમ સ્થાન ક્યાં છે તે બંને વસ્તુ જાણી શકાય છે. આપણે જોઈએ, આપણને ઘણી વખત ભૂકંપ આવતો હોય તો આપણે પેપરમાં વાંચતા હોઈએ કે ટીવી પર જોતા હોઈએ કે ભૂકંપ આટલા સ્કેલ પર આવ્યો, 5 સ્કેલ પર આવ્યો. રિક્ટર સ્કેલ જે કહેવામાં આવે કે 5 સ્કેલનો હોય, 3નો હોય, 6નો હોય, 7નો હોય, એવું ગમે તેટલો આંકડો તમે કહેતા હોય છે. તો એક્ઝેક્ટ એવું કેવું ખબર પડે કે આટલા સ્કેલનો ભૂકંપ આવ્યો? તો એના પર ભૂકંપ આલેખ યંત્ર જે હોય છે એની મદદથી આપણે ભૂકંપનું એક તો ઉદ્ગમ સ્થાન જાણી શકીએ છીએ, એટલે કે ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું તે, અને કે ભૂકંપ ક્યાંથી શરૂઆત ક્યાંથી થઈ એ ઉદ્ગમ સ્થાન કહેવાય. આ ઉપરાંત ભૂકંપની તીવ્રતા કેટલી હતી, કેટલા વેગનો ભૂકંપ હતો તે પણ આપણે આ યંત્રની મદદથી જાણી શકાય છે. એટલે ઘણી વખત પ્રશ્નમાં કે વિકલ્પમાં એવું પૂછી શકાય કે શેની મદદથી ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા જાણી શકાય છે? તો આપણે ભૂકંપ આલેખ યંત્ર એવો શબ્દ યાદ રાખવાનો. ભૂકંપ આલેખ યંત્ર દ્વારા આપણને ખ્યાલ આવે કે કેટલા સ્કેલનો ભૂકંપ આવી ગયો છે. હવે ભૂકંપ થવાના મુખ્ય 3 પ્રકાર છે, તેના વિશે આપણે વાત કરીએ.
ભૂકંપ થવાના 3 પ્રકાર છે. એક છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું છે વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું છે ભૂસંતુલનજન્ય ભૂકંપ. આ ભૂકંપના 3 પ્રકાર છે. જ્વાળામુખીજન્ય ભૂકંપ એટલે કેટલીક વખત આપણે જનરલી વાત કરતા હોઈએ કે ભૂકંપમાં ધરતી ધ્રુજતી હોય છે, કંપનનો અનુભવ થતો હોય છે, પણ જ્વાળામુખીમાં પૃથ્વીના પેટાળો, લાવારસ, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડાઓ, એ ઉપરાંત વરાળ, રાખ, માટી વગેરે જેટલા પદાર્થો પૃથ્વીના પેટાળમાંથી ધડાકાભેર કાં તો ધીમે ધીમે બહાર આવી જાય છે, પૃથ્વીના સપાટી પર ફેલાય છે. તો એ જ્વાળામુખીજન્ય એટલે જે જ્વાળામુખી છે તે પણ એક જાતનો ભૂકંપ જ છે એવું કહી શકાય. તો એ જ્વાળામુખીજન્ય ભૂકંપ કહેવામાં આવે છે. કેટલીક વખત એવા ભૂકંપ આવે છે કે જેના કારણે પૃથ્વીની જે સપાટી છે તેમાં તિરાડ પડે છે અને એમાં મોટી મોટી ફાટકીન જેવું પણ બનતું હોય છે, જેના કારણે ભૂપૃષ્ઠની સ્વરૂપ પણ બદલાય છે. વિભંગજન્ય ભૂકંપ કહી શકાય. અને ભૂસંતુલનજન્ય ભૂકંપ, જેના કારણે ધરતી એ જમીનનું સંતુલન એટલે કે જે બેલેન્સ હોય છે તે બગડે છે, જેનાથી આપણને ખ્યાલ આવે છે કે ધ્રુજારી આવી કે કંપન પેદા થયું તેવું આપણને ખબર પડતી હોય છે. પ્રાકૃતિક પ્રકોપોનો બીજો ટોપિક જ્વાળામુખી જે આપણે લઈએ. જ્વાળામુખી કોને કહેવાય તેવી કોઈ વ્યાખ્યા આપી નથી, પણ આપણે કહી શકીએ કે વ્યાખ્યાની રીતે જો કહીએ કે જ્વાળામુખી વિસ્ફોટ કોને કહેવાય, તો ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પેટાળમાંથી ગરમ ભૂરસ, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડાઓ, વરાળ અને બીજા વાયુઓ અતિ વેગ સાથે જ્યારે પૃથ્વી સપાટી પર બહાર ફેંકાય છે તેને જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તર પર પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાંથી થઈને પેટાળમાંથી ધગધગતો લાલચોળ લાવારસ ઉપરાંત વિવિધ કદ અને આકારના ખડકના ટુકડાઓ, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી તરફ ખૂબ જ ઝડપથી ધસી આવતા હોય છે. હવે આવું કેમ થતું હોય છે એ આપણે સમજીએ. તો હું ખાલી સમજાવવા માટે તમને બતાવું કે આપણે જે જમીન સપાટી પર રહીએ છીએ એના અંદર જે પેટાળ આવેલું છે, ભૂસપાટીની અંદરનો ભાગ જે પેટાળ કહેવામાં આવે છે, તેમાં કેટલાય કિલોમીટર સુધી આપણે વાત કરી હતી પહેલાં પણ કે ઘન આવરણ આવેલું છે. પણ પૃથ્વીની સપાટીથી અંદર પેટાળમાં જેમ જેમ ઊંડાઈ પર જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. અને હજુ થોડા અંદર જઈએ તો તાપમાનના વધારાને કારણે ખડકો, પથ્થરો, જે ઘન આવરણ આપણને ઉપર જોવા મળતું હતું તે જ નીચે જઈને ઘન આવરણમાં નહીં પરંતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. પ્રવાહી મેગ્મા કહેવામાં આવે છે. પીગળેલો ભૂરસ, પૃથ્વીના પેટાળમાં રહેલો પીગળેલો ભૂરસ, તેમાં ખડકો પણ હોય, પથ્થર પણ હોય, માટી પણ હોય, પણ એ બધું પ્રવાહી સ્વરૂપમાં થઈ ગયેલું હોય કારણ કે અતિશય ગરમી છે પેટાળમાં. એટલે ઉપરના અમુક કિલોમીટર સુધી ઘન આવરણ હોય, પછી પ્રવાહી મેગ્માની શરૂઆત થાય અને એના નીચે અતિશય ગરમીના કારણે વાયુઓ અને વરાળ જે હોય તે પણ જોવા મળે છે. પરંતુ આ બધું શું છે, અત્યંત ગરમ હોય છે. વાયુઓ હોય અને વરાળ હોય, આ બધું અત્યંત ગરમ હોય છે, જેના કારણે એ હંમેશા ઉપરની તરફ આવવા માટે દબાણ કરતા હોય છે. પરંતુ ઉપરની સપાટીનું પણ એટલું જ નીચે તરફ દબાણ હોય છે. એટલે પૃથ્વીનો સપાટીનો
ઉપર કોઈ અનુભવ એટલે કે સ્થિર રહે છે, પૃથ્વી સપાટી સ્થિર રહે છે, ધ્રુજતી નથી. પરંતુ કેટલીક જગ્યાએ એવું હોય છે કે ઉપરની જે જમીન સપાટી હોય છે તે નબળો ભાગ હોય છે. તો આ કેટલીક વખત વાયુઓ, વરાળ, પ્રવાહી મેઘમા વગેરે બહાર તરફ આવવા માટે એમને સફળતા મળી જાય છે. તો એના કારણે વાયુ, વરાળ કે જે ઉપર તરફ આ ઉપરના તત્વોને ધક્કો મારે છે તેમાં સફળતા એને મળે છે. તો જ્યારે ઉપરનું સ્તર નબળું હોય છે તો વાયુઓ, વરાળ, પ્રવાહી મેઘમા, ખડકો, માટી એ બધું પ્રચંડ ધડાકાભેર ઉપરની તરફ ધસી આવે છે. તો આ જે થયું, આ ઘટના જે છે તેને આપણે જ્વાળામુખી વિસ્ફોટ એવું નામ આપી શકીએ છીએ. આગળ જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. હવે આ જ્યારે તમે સમજી ગયા હોય તો 4 જે કારણો છે કે જ્વાળામુખી વિસ્ફોટ કયા કારણસર થાય છે તે પણ તમને સમજતા બહુ વાર નહીં લાગે, કારણ કે જ્વાળામુખી વિસ્ફોટના કારણો આ જ વસ્તુ પર આધાર રાખે છે જે હમણાં તમે સમજ્યા. જ્વાળામુખી વિસ્ફોટના કારણો 4 છે. પહેલી વાત કરીએ જ્વાળામુખી વિસ્ફોટની. જ્વાળામુખી વિસ્ફોટમાં જે પહેલું કારણ છે એ છે પૃથ્વીના પેટાળનું ઉષ્ણતામાન કે પછી તાપમાન. હમણાં જ આપણે વાત કરી કે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ નીચે તરફ જતા જાઓ તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. એટલા માટે ઉષ્ણતામાન કે તાપમાન શબ્દ આવે કે પૃથ્વીના પેટાળનું તાપમાન કે જે જ્વાળામુખી વિસ્ફોટનું મુખ્ય કારણ છે. જો ગરમી ના હોત, આટલું તાપમાન ના હોત તો આવું જ્વાળામુખી વિસ્ફોટ થાત જ નહીં. એટલે એ પહેલું કારણ છે. બીજું કારણ છે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. પ્રવાહી મેગ્મા શાના માટે ઉત્પન્ન થયો? કારણ કે નીચે ગરમી છે એટલા માટે. એટલે પહેલું કારણ આવ્યું, એના આધારિત બીજું કારણ આવ્યું કે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. ત્રીજું કયું કારણ છે? તો ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો ઉદ્ભવ. વાયુ અને વરાળનો ઉદ્ભવ છે. પ્રવાહી મેગ્મા ઉત્પન્ન થયો અને એના નીચે વાયુ અને વરાળનો જથ્થો હતો તે પણ ઉત્પન્ન થયો કારણ કે ગરમીના કારણે, અને એ પણ પાછા ગરમ છે. ગરમ વાયુ અને વરાળ હોય તે ઉપરની તરફ આવવા માટે હંમેશા દબાણ કરે. અને ચોથું કારણ છે મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. મેગ્મા જે છે તે ઉપર તરફ આવે છે એટલે ભૂસપાટી તરફનું વહન. એટલે ઉપરની તરફ આવીને એ પછી વિસ્ફોટ સ્વરૂપે ફાટે છે. તો આવી રીતે જ્વાળામુખી વિસ્ફોટ થવાના 4 કારણો છે. આ પ્રશ્ન તરીકે પૂછી શકાય એવો પ્રશ્ન છે. 2 માર્કનો તમને પૂછી શકાય છે. મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર તરફ ધકેલે છે. હમણાં વાત કરીએ જ પ્રમાણે કે મેગ્માની નીચે જે ભારે વાયુ આવે છે, ભારેનો મતલબ અહીંયા ગરમ લેવાના છે, કે જે દબાણ ઉપર તરફ એને આપે છે. બીજું, નબળા ખડક સ્તરનો તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે અને આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. કોઈ પણ ગરમ વાયુ હોય કે વરાળ હોય તે હંમેશા ઉપરની તરફ દબાણ કરે બહાર આવવા માટે. તો અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ થાય છે અને પછી નીચે જે વાયુ અને વરાળનો જથ્થો છે તે પણ બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નોમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોર તરફ ઉપર તરફ ખેંચી લાવે છે. એટલે નીચે વાયુઓ જે છે તે ઉપર તરફ ધસી આવે છે તો પોતાની સાથે મેગ્માને પણ લઈ આવે છે, કારણ કે સૌથી નીચે વાયુઓ છે એ ઉપર આવશે, તેની ઉપર રહેલો મેગ્મા જે છે તે પણ ઉપરની તરફ ધકેલી જાય છે, ઉપર ખેંચાઈ આવે છે. ભૂસપાટી પર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે વિવિધ કદ અને આકારના ખડકના ટુકડાઓ, રાખ વગેરે આકાશમાં ઉછળે છે. જ્યારે પણ જ્વાળામુખી વિસ્ફોટ થાય છે ત્યારે ધડાકાભેર પૃથ્વીના પેટાળમાંથી વાયુ, વરાળ, વિવિધ કદ અને આકારના ટુકડાઓ, ખડકના ટુકડાઓ, માટી વગેરે પોતાની સાથે પ્રવાહી મેગ્મા વગેરે ધડાકાભેર બહાર આવે છે. આ જે ઘટના થઈ તેને જ્વાળામુખી કહેવામાં આવે છે.
પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે તો ભયંકર વિસ્ફોટ થાય છે. અને આગળ આપણે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જ્યારે પૃથ્વીના પેટાળમાં વાયુ અને વરાળનું પ્રમાણ ઘણું વધારે હોય અને ઉપર ભૂસપાટી પર ખૂબ જ નાનું છિદ્ર હોય તો પ્રસ્ફોટન એટલે કે જે વિસ્ફોટ થાય છે તે ખૂબ ધડાકાભેર થાય છે. જ્યારે નીચે પેટાળમાં વાયુ અને વરાળનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટી ઉપર લાંબી ફાટકીણ હોય તો પ્રસ્ફોટન ખૂબ ઝડપથી ના થતાં શાંતિથી ધીમે રહીને બહાર થાય છે અને ધીમે રહીને શાંતિથી લાવા પથરાતો જોવા મળે છે. એટલે બંનેમાં ફરક આ હોય છે. હવે આપણે જ્વાળામુખીના પ્રકાર જોઈએ કે જ્વાળામુખી કયા કયા પ્રકારના હોય છે. તો જ્વાળામુખી 3 પ્રકારના હોય છે. લખીએ, આ પણ આપણને પ્રશ્નમાં પૂછી શકાય છે. જ્વાળામુખીના પ્રકાર. જ્વાળામુખી 3 પ્રકારના હોય છે. એક તો સક્રિય જ્વાળામુખી, જે સક્રિય છે કે જેમાંથી પ્રસ્ફોટન ચાલુ છે. બીજું છે સુષુપ્ત જ્વાળામુખી. અને ત્રીજું છે મૃત જ્વાળામુખી. આ 3 જ્વાળામુખીના પ્રકાર છે. સક્રિય, સુષુપ્ત અને મૃત જ્વાળામુખી. આ પૂછી શકાય એવો ક્વેશ્ચન છે, એટલે તમારે બધાએ તૈયાર રાખવાનું. હવે ભારતમાં જ્વાળામુખીનો પ્રદેશ ભારતમાં જનરલી છે નહીં. ભારતની જમીન જ્વાળામુખીય પ્રકારની નથી, પરંતુ ભારતમાં એકમાત્ર જ્વાળામુખી આવેલો છે. એ છે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં. તો આપણે લખી શકાય કે અંદમાન નિકોબારમાં ભારતનો એકમાત્ર જ્વાળામુખી આવેલો છે. અંદમાન નિકોબારમાં પ્રશ્ન પણ 1 માર્કમાં પૂછી શકાય, વિકલ્પમાં પણ પૂછી શકાય. ભારતનો એકમાત્ર જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો અંદમાન નિકોબારમાં આવેલો છે. એટલે અહીંયા આપણા 3 નાના નાના પ્રશ્નો થયા. 2 માર્કમાં પણ આ હોઈ શકે કે જ્વાળામુખી વિસ્ફોટના કારણો જણાવો, તે આવી જાય. 4 જ મુદ્દા લખવાના, 2 માર્ક તમને મળી જાય. આમાં પણ જ્વાળામુખીના પ્રકાર પૂછ્યા હોય તો 3 પ્રકાર લખવાના. એમાં તો પણ તમને 1 માર્કનો કે 1.5 માર્કનો પણ પ્રશ્ન હોય, ભલે નાનો લાગે છે પણ 1.5 કે એવા માર્કનો પણ પૂછી શકાય. ઉપરાંત અંદમાન નિકોબારમાં ભારતનો એકમાત્ર જ્વાળામુખી છે એ વાળો પ્રશ્ન પણ પૂછી શકાય છે. એટલે આટલા તમારે તૈયાર કરી દેવાના તો આપણા તૈયાર થઈ જાય. હવે આપણે વાત કરીશું જ્વાળામુખી વિસ્ફોટથી થતા ફાયદાઓ. તમને એવું થાય કે જ્વાળામુખી વિસ્ફોટથી શું ફાયદા થતા હશે? તો ઘણા ફાયદા થતા હોય છે, જે લાંબા ગાળાના હોય, જે તરતના ફાયદા નથી હોતા. હવે આપણે જ્વાળામુખી વિસ્ફોટથી થતા લાભ અથવા તો ફાયદાનું ડિસ્કસ કરીએ. હવે આપણને પહેલો વિચાર તો એ જ આવે કે જ્વાળામુખી તો એક આપત્તિ છે, એનાથી નુકસાન થાય, પરંતુ ફાયદા કે લાભ કેવી રીતે થઈ શકે? પરંતુ આ જે ફાયદા કે લાભની વાત કરવાની છે એ બહુ ટૂંકા ગાળાના ફાયદા કે લાભ નથી, પણ લાંબા ગાળા પછી, એટલે જ્વાળામુખી વિસ્ફોટ થયો હોય એના ઘણા બધા વર્ષો પછી જે આપણને ફાયદા થાય છે તેની આપણે વાત કરવાની છે. એટલે લાંબા ગાળાના ફાયદા છે કે તરત જ્વાળામુખી ફાટશે, તરત ફાયદા થશે એવું કશું અહીંયા શક્ય નથી. હવે થોડું આપણે ડિટેલમાં જોઈએ. જ્વાળામુખી વિસ્ફોટના જે ફાયદા છે તેને આપણે મુદ્દાસર પ્રશ્ન તરીકે સમજી શકીએ. હમણાં હું થોડુંક શોર્ટમાં લખું છું અને પછી આપણે ડિસ્કસ કરીશું પ્રશ્ન તરીકે. તો જ્વાળામુખી વિસ્ફોટથી જમીન પર લાવા પથરાય છે. શું થાય છે એનાથી? જમીનની ફળદ્રુપતા વધે છે. અને જમીનની ફળદ્રુપતા વધે છે એનાથી શું થાય છે? તો સારી ખેતી થઈ શકે છે એવું કહી શકાય. સારી ખેતીનો મતલબ અહીંયા વિપુલ ઉત્પાદન મેળવવાની વાત છે. વધારે પડતું ઉત્પાદન મેળવી શકાય છે, વધારે પાક ઉત્પન્ન થાય છે જેથી ખેડૂતોને ફાયદો થાય. તો લાવા પથરાતા, લાવા રસ
જે જ્વાળામુખી ફાટવાથી નીકળે છે અને એ આજુબાજુના વિસ્તારોમાં જે લાવારસ પથરાય છે, લાવારસ એટલે મેગ્માની વાત છે અહીંયા, એના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને આથી જમીનની ફળદ્રુપતા વધવાથી શું થાય છે, તો એ ખેતી માટે ઉપયોગી પુરવાર થાય છે. આગળ હવે એવું કહે છે કે જાવા અને સુમાત્રાની જમીન જે છે, જાવા અને સુમાત્રાના જે ટાપુઓ છે તેની જમીન લાવારસથી જ બનેલી છે, આથી ત્યાં સારી ખેતી થાય છે. એક ઉદાહરણ આપ્યું છે જાવા અને સુમાત્રાનું. હવે જ્વાળામુખીના ઢોળાવ ઉપર પોટાશયુક્ત માટીમાં ખેતી કરીને ખેડૂતો મબલક પાક મેળવે છે. એટલે કે છે કે જ્વાળામુખીના ઢોળાવ પર ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. મબલક પાક મેળવે છે. મબલકનો મતલબ શું થાય અહીંયા? મબલકનો પાક મતલબ થાય છે વધારે, પુષ્કળ પાક મેળવી શકે છે. આ એનો બીજો મતલબ થયો. એટલે આ બંને જે ટોપિક છે, આ બંને જે પોઈન્ટ આવ્યા તે બધા જ આપણે કહી શકીએ કે ખેતીને લગતા જ છે. પહેલાં તો લાવા પથરાય છે, તેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે. બીજું આવશે તો જમીન ઉપર જે છે જ્વાળામુખીના ઢોળાવ પરની જે જમીન છે તેમાં ખેતી કરીને ખેડૂતો મબલક પાક મેળવી શકે છે. ત્રીજો જે મુદ્દો છે તે પણ આપણે જોઈ લઈએ. તો ત્રીજો મુદ્દો છે તો જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. એટલે આપણે લખીએ કે ગરમ પાણીના જરા ચામડીના દર્દીઓ માટે ઉપયોગી પુરવાર થાય છે, કાં તો આશીર્વાદરૂપ પુરવાર થાય છે એવું આપણે કહી શકીએ. હવે ગરમ પાણીના જરા કેવી રીતે નીકળે? ગરમ પાણીના જરા એટલે શું? ઘણી વખત આપણને કદાચ સાંભળ્યું પણ હોય તમે લોકોએ કે આપણા દેશમાં ઘણી જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે. કુંડ આવેલા હોય કે જરા આવેલા હોય, એક જ વસ્તુ છે. કહેવાનો મતલબ કે ધરતીના પેટાળમાં જે ગરમી છે એ ગરમીના કારણે અંદરથી જે પાણી નીકળે છે તે ગરમ થયેલું નીકળે છે અને એ કુદરતી પ્રક્રિયા છે. એ સતત પાણી ગરમ જે હોય છે તે નીકળતું જ છે. ગરમ પાણી કે હુંફાળું પાણી તમે કહી શકો, તે ગરમ પાણી નીકળતું રહે છે જ્વાળામુખી વિસ્તારોમાંથી. હવે આવા વિસ્તારમાં નીકળતું આ જે ગરમ પાણી છે એના કારણે ચામડીના દર્દીઓ જે છે, જેને સ્કિનની એલર્જી હોય, સ્કિનની કોઈ તકલીફ હોય, બીમારી હોય, એવા દર્દીઓ જો એ પાણીનો ઉપયોગ નાહવા માટે કરે તો એવા દર્દીઓ માટે ફાયદાકારક કે આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે છે. હવે જ્વાળામુખીય વિસ્તારોમાં જ્વાળામુખીય નળીમાં કેટલાક ખનિજો જેમ કે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન વગેરે ભૂસપાટીની ઓછી ઊંડાઈએ જ મળી જાય છે, કે થોડીક ઊંડાઈએ જ મળી જાય છે. હવે આનો શું મતલબ થાય? તો કહેવાનો મતલબ કે જ્વાળામુખી નળી એટલે કે નળીનો મતલબ છે કે જ્વાળામુખી જ્યાંથી બહાર આવ્યો છે એ જે નળી છે તેમાં પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજો હોય છે તે પણ ઉપરની તરફ આવી ગયેલી હોય છે. જેમ કે આપણે વાત કરી હતી કે પૃથ્વીના પેટાળમાંથી આપણે વાયુ છે, ગરમ વાયુ છે કે પછી વરાળ છે, એ બધું પોતાની સાથે મેગ્મા, ખડકોના ટુકડા, માટી, રાખ બધું જ લઈને બહાર આવે છે. તો પૃથ્વીના પેટાળમાં જો ખનિજો હશે તો ખનિજોને પણ એની સાથે ઉચકીને બહાર લાવે છે. બહાર લાવે છે એટલે એવું નથી કે ધરતીના પેટાળ પર જ તમને ખનિજો પ્રાપ્ત થશે, એ મતલબ અહીંયા બિલકુલ નથી. અહીંયા લખેલું જ છે કે ભૂસપાટીની થોડી ઊંડાઈએ જ મળે છે. એટલે જે ખનિજો મેળવવા માટે બહુ ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડતું હતું તે નથી કરવું પડતું. થોડી ઊંડાઈએ જ આપણને આ ખનિજો મળી જાય છે. ત્યારબાદ જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા કાર્બન ઉપર દબાણ આવે છે અને થોડા સમય એટલે કે સમય જતાં તેમાંથી હીરા મળે છે. તો લખવાનું કે જ્વાળામુખી નળીમાં કાર્બન ઉપર લાવારસ ઠરતા કાર્બન પર દબાણ આવતા
સમય જતાં તેમાં શું મળે છે? હીરા મળે છે. હવે આમાં પણ સમયની જરૂર છે. આ લખેલું જ છે, તરત તે હીરા નથી બની જતા કાર્બનમાંથી. જ્વાળામુખી જે નળી છે જેમાંથી લાવારસ બહાર નીકળ્યો છે, એ નળીમાં લાવારસ ઠરે છે, એના કાર્બન ઉપર દબાણ આવે છે અને કેટલાક વર્ષો પછી, ઘણો સમય વીતી જાય, કેટલાક વર્ષો એવું ક્લિયરલી આપણે ના કહી શકીએ, પણ સમય જતાં એમાં હીરા પ્રાપ્ત થાય છે, એટલે કે હીરા મળે છે. અને આમાં છેલ્લો મુદ્દો આપણે લઈ શકીએ કે જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડકોના ટુકડાઓ, કાં તો કહી શકીએ કાં તો ખડકોના નાના પથ્થરો, ખડકના પદાર્થોના નાના પથ્થરો. તો વિખંડિત ખડકોના પથ્થરો, અત્યારે આપણે લખીએ કે વિખંડિત ખડકના નાના પથ્થરો જે લાપીલી તરીકે ઓળખાય છે. તેમાં શું થાય છે? તે લાપીલી તરીકે ઓળખાય છે, જેને મનગમતો ઘાટ આપી શકાય છે. જેને મનગમતો ઘાટ આપી દઈ શકાય છે. જેના કારણે શું થાય છે? તે ઉપયોગી પુરવાર થાય છે. ફરીથી, જે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે તે વખતે વિખંડિત ખડકોના નાના નાના જે પથ્થરો હોય છે, એટલે કે અંદરથી જે બહાર નીકળેલા ખડકો જે હોય છે, બહાર ફેંકાય છે, એ જે ખડકો છે એના જે નાના નાના પથ્થરો હોય છે તે લાપીલી તરીકે ઓળખાય છે. અને લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ઉપયોગી પુરવાર થાય છે. હવે કેટલીક વખત આમાંથી પ્રશ્નો પણ પૂછાય કે લાપીલી કોને કહેવાય? તો તમારે લખવું પડે કે જ્વાળામુખી વિસ્ફોટ સમયે બહાર ફેંકાતા વિખંડિત ખડકોના નાના પથ્થરોને લાપીલી કહેવામાં આવે છે. કેટલીક વખત એવું પણ પૂછાય છે કે લાપીલીના ઉપયોગ જણાવો, તો લખવાનું લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે સજાવટના કામમાં કે અન્ય રીતે ઉપયોગમાં આવી શકે છે. એટલે આવી રીતે આપણે લખવાનું છે. તો આટલું સમજ પડવી જોઈએ બધાને. અને આ પ્રશ્ન એકદમ સરસ રીતે તૈયાર તમારે બધાએ કરી નાખવાનો. કેટલા માર્કનો પૂછી શકાય? 4 માર્કનો પ્રશ્ન છે. એ પણ કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એટલે આ પ્રશ્ન તમારે કરી નાખવાનો કે એ પ્રશ્ન છે જ્વાળામુખી વિસ્ફોટના ફાયદા અથવા તો લાભ. હવે આ પ્રશ્ન તો આપણે હમણાં શોર્ટ એટલે ખાલી મુદ્દાઓ મેં લખ્યા છે. પછી આપણે ડિસ્કસ કરીશું કે આ પ્રશ્નને કેવી રીતે વ્યવસ્થિત રીતે લખી શકાય છે પાઠમાં. આપણે ક્વેશ્ચન આન્સર જ્યારે ડિસ્કસ કરીએ ત્યારે આપણે એની સાથે આ પ્રશ્ન પણ ડિસ્કસ કરી નાખીશું કે આ પ્રશ્ન 4 માર્કનો પૂછાય તો કેવી રીતે તમે મુદ્દા બનાવીને લખી શકો છો. એના 6 મુદ્દા જોયા આપણે. 2 મુદ્દા જે છે તે ખેતીના જ છે, પછી ગરમ પાણીના જરાવાળો મુદ્દો છે, એવી જ રીતે ખનીજનો મુદ્દો છે, 2 ખનીજના મુદ્દા છે અને 1 લાપીલી તરીકે ઓળખાતા પથ્થરનો મુદ્દો છે. એટલે આ આપણું થઈ ગયું પ્રશ્ન 4 માર્કનો જ્વાળામુખી વિસ્ફોટના ફાયદા અથવા તો લાભ. અથવા તો એ પણ પૂછી શકાય જ્વાળામુખી વિસ્ફોટથી આપણને કયા ફાયદાઓ થાય છે. તો આ પ્રશ્ન બધાએ મોડે કરી નાખો.